હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. શ્રાવણ મહિનો હોય કે પછી 11 હોય, કંઈ તીખું ખાવાનું મન થાય તો ફરાળી પેટીસ એકવાર જરૂરથી બનાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં તો આપણે બટેકા બાફી લઈએ. તો બટેકાને બાફવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કેમ કે વરાળથી જ આપણે બટેકાને બાફવાના છે, પાણીમાં જરાક પણ નથી બાફવાના. નહીં તો બટેકા હશે એ પાણી પી જશે અને પેટીસની જે બહારનું પડ હશે એ સારી રીતે નહીં બને. એટલા માટે આ રીતના નીચે પાણી મૂકીને ઉપર કાઠું રાખી અને 4 થી 5 બટેકા મેં અહીંયા મીડિયમ સાઇઝના લીધેલા છે. તમે તમારી રીતે બટેકાને લઈ શકો છો. બટેકા આ રીતે મુકાઈ જાય એટલે તેને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 સીટી વગાડી લેવાની છે. બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ. તો મેં મિક્સર જારમાં 2 મરચાં લીધેલા છે. તમે તમારી રીતે તીખાશ જેટલી કરવી હોય એ પ્રમાણે મરચાં લઈ શકો છો. પછી સિંગને મેં શેકીને ફોતરા ઉખેડી લીધા છે. તો તેમાં થોડી સિંગ એડ કરીશું અને તેને સરખી રીતે ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતના ક્રશ કરવાનું છે, સાવ ક્રશ નથી કરી દેવાનું, આ રીતના રાખવાનું છે. તો હવે તેમાં કોપરાનો યુઝ કરવાનો છે. તો મેં અહીંયા ટોપરાનો યુઝ કરેલો છે. જો તમારે આમાં લીલા નારિયેળનો યુઝ કરવો હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો. બંનેના સ્ટફિંગમાં સ્વાદ ખૂબ જ સારો આવે છે. પછી ટોપરું નખાઈ જાય એટલે થોડા ધાણા નાખી દઈશું અને ફરીવાર તેને ક્રશ કરી લઈશું. તો હવે આપણી બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે બધું સ્ટફિંગ આ રીતના જ ક્રશ કરવાનું છે, સાવ ક્રશ નથી કરવાનું. તો હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 3 વાર આવે છે, એક તો મંગળવાર, ગુરુવાર અને શનિવાર. તો તમે જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જે આપણે ક્રશ કર્યું હતું તેની અંદર હવે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીશું. તલ એડ થઈ જાય એટલે 1 ચમચી જેટલી વરિયાળી, પછી કાજુ અને કિસમિસ, કાજુના ઝીણા કટ કરીને નાખવાના છે એટલે તે સરખી રીતે મિક્સ થઈ જાય. પછી 1 ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું બધા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી એવી ખાંડ એડ કરી દઈશું. તો હવે બધું જ એડ થઈ ગયું છે. તો હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે રેડ મરચું કે એવું કાંઈ નાખવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે લીલા મરચાં નાખેલા જ છે. તો હવે સરખું મિક્સ થઈ જાય એટલે થોડા દાડમના દાણા એડ કરી દઈશું. એ ઓપ્શનલમાં છે, જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, પણ દાડમના દાણાથી પેટીસમાં સ્વાદ ખૂબ જ સારો આવે છે. પછી બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે તેમાં થોડું લેતું જવાનું છે અને રાઉન્ડ શેપ આપવાનો છે. આપણે જે રીતે નાની લાડવી વાળીએ એ રીતે આપણે તેનો શેપ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ તૈયાર થઈ ગયું છે. તો બધાનો જ આપણે આ રીતના ગોળ રાઉન્ડમાં લાડવી કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી બની ગઈ છે. તો હવે આપણા બટેકા પણ બફાઈ ગયા હશે. તો આપણે એકવાર બટેકાને જોઈ લઈએ. તો હવે સીટી પણ થઈ ગઈ છે અને કુકર પણ ખુલી ગયું છે. તો આપણે બધા જ બટેકાને આવી રીતે લઈ લઈશું બહાર. બધા જ બટેકા બહાર લઈ લઈએ એટલે તેને છાલ ઉખેડી લઈને એક બાઉલમાં લઈ લેવાના છે. બટેકા છાલ ઉખાડીને તૈયાર થઈ જાય એટલે એક મોટું વાસણમાં બધા જ બટેકાને લઈ લઈશું અને પછી તે બધા જ બટેકાને આપણે મેશ કરી લેવાના છે. જો તમારે છીણવા હોય તો તમે છીણી પણ શકો છો, પણ આ રીતે મેશ કરી લેશો તો પણ ચાલશે. બધા જ બટેકાને આપણે સરખી રીતે મેશ કરી લેવાના છે, કેમ કે તેમાં જરીક પણ ગાંગડી ન રહે તે રીતે. પછી તેમાં આરાનો લોટ કે રાજગરાનો લોટ બંનેમાંથી જે તમારે લેવો હોય તો તે લોટ તમે લઈ શકો છો અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. તો તમે જેમ પૂરીનો કે એવો લોટ બાંધ્યો હશે એ રીતનું થઈ જશે. આ બંને સરખી રીતે મિક્સ કરો ત્યારે તેને પોચા હાથે કરવાનું છે, બહુ વધારે નથી મસળવાનું, કેમ કે નહીં તો ઢીલો થતો જશે. તો હવે લોટ બંધાઈ ગયો હોય એવું લાગે છે તો હાથમાં થોડું તેલ લઈ લઈશું અને લોટને સરખી રીતે મિક્સ કરી લઈશું એટલે સરખો લોટ એકદમ થઈ જાય. ફરાળી પેટીસમાં મેઇન તો આ બટેકા બાફવાનું જ છે. જો તમે બટેકા સરખી રીતે વરાળથી બફાણા હશે તો આ રીતના મસ્ત એવો લોટ થઈ જશે. તો પછી થોડો લોટ લેતો જવાનો છે અને આ રીતે હથેળીમાં મૂકીને પ્રેસ કરીને રાઉન્ડ શેપ આપવાનો છે
અને પછી જે આપણે ગ્રીન કલરનું સ્ટફિંગ માટે બનાવેલું હતું તે વચ્ચે મૂકીશું અને ફરતેથી તેને રાઉન્ડ શેપ આપી દઈશું. તો બટેકાનો મસાલો ફરતે રાઉન્ડ શેપમાં અપાઈ જાય એ રીતના આપણે રાઉન્ડ શેપ આપવાનો છે. તેને બધું જ આપણે ધીમું ધીમું ને પોચા હાથેથી કરવાનું છે, નહીં તો તે સરખો શેપ નહીં અપાય એ રીતે. એટલે આ રીતે ધીમે ધીમે રાઉન્ડ શેપ આપતા જશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણી પેટીસ એકદમ તૈયાર છે. અને હવે તેને જે આપણે લોટ એમાં નાખ્યો હતો તે લોટમાં આ રીતે ફરતો લગાવી દઈશું, કેમ કે નકર જો બટેકું તેલમાં જશે તો ફૂટવાની શક્યતા છે. એટલા માટે આ રીતના લોટ લગાવી દઈશું અને બધી જ પેટીસ તૈયાર કરી લઈશું. તો હવે આપણી બધી જ પેટીસ તૈયાર છે. તો હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે થોડો એવો બટેકાનો લોટ લઈને જોઈ જોઈશું. જો નાખતા જ તે તરત ઉપર આવી જાય તો સમજવાનું કે તેલ ગરમ થઈ ગયું છે. તો ધીમે ધીમે હવે આપણે બધી જ પેટીસ નાખી દઈશું. પણ ઝાઝી નથી નાખવાની, 4 યા તો 5, એનાથી વધારે નથી નાખવાની, નહીં તો તે ચોંટવા કરશે. એટલા માટે મેં અહીંયા 4 જ પેટીસ નાખેલી છે. તો જ્યારે તમે પેટીસ તેલમાં નાખો ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે અને જેવું તેમાં 30 થી 40 સેકન્ડ જેવું થાય એટલે ગેસનો ફ્લેમ સ્લો કરી દેવાનો છે, સાવ ધીમો કરી દેવાનો છે. કેમ કે આને તળાતા જરી પણ વાર લાગતી નથી. જો તમે મીડિયમ યા તો ફૂલ ફ્લેમ પર તળશો તો તમારી આ બળવા કરશે અને એકદમ તરત જ તે રેડ પડતી થઈ જશે. એટલે એ રીતના નથી કરવાનું, ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે. તમે જોઈ શકો છો ચારાની મદદથી આ રીતના હલાવતા રહેશો તો તરત જ આપણી પેટીસ એકદમ લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગઈ છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ જ રીતે બધી જ પેટીસને આપણે તળી લઈશું. અને જો તમે પેટીસ લો ફ્લેમ પર તળી હશે તો અંદર સુધી તે સરખી જ તળાઈ જશે અને ખાવામાં પણ મજા આવશે, જરી પણ કાચી નહીં લાગે. તો તૈયાર છે ફરાળી પેટીસ, સ્વાદમાં જબરજસ્ત અને બનાવવામાં પણ સરળ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.